હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th મેથ્સ એનસીઈઆરટી અને ઇંગ્લિશ મીડિયમ માટેનું મેથ્સ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ગુજરાતી મીડિયમનું તો સ્ટાર્ટ થઈ જ ગયું છે અને હવે આજથી ઇંગ્લિશ મીડિયમનું પણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને આખું આ મેથ્સ તમને જાગૃત આવાજ ચેનલ પર જોવા મળશે, તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે લેક્ચરમાં અમુક ક્વેશ્ચન્સ પૂછીશું. જે પહેલો આન્સર કમેન્ટ બોક્સમાં આપશે એને આપણે પ્રાઇઝ આપીએ છીએ. એટલે લેક્ચરના એન્ડમાં પણ નથી હોતું, ક્યારેક લેક્ચરના એન્ડમાં હશે, ક્યારેક લેક્ચરની વચ્ચે હશે, ક્યારેક બંને જગ્યાએ હશે. તો જે પહેલો આન્સર આપશે કમેન્ટ બોક્સની અંદર એ લોકોને આપણે પ્રાઇઝ આપીએ છીએ. ઓકે, અને જો તમારે અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરો, વોટ્સએપ મેસેજ કરો કે અમારે સ્ટાન્ડર્ડ 10ના ગ્રુપમાં જોડાવવું છે, તો અમારી ટીમ તમને લોકોને જોડી દેશે. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું સેશન. એની અંદર સૌથી પહેલા જે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. જે લોકોને 11th અને 12th ની અંદર મેથ્સ લેવાનું હોય, JEE મેન્સ એડવાન્સની પ્રિપેરેશન કરવાની હોય, એ લોકો માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકો બી ગ્રુપમાં જવાના હોય એ લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકો સાયન્સ એટલે કે કોમર્સ અને આર્ટ્સ લેવાના હોય એના માટે થોડું ઇમ્પોર્ટન્ટ છે. બટ શીખવું જરૂરી છે, કેમ કે યુઝ તો આનો થવાનો જ છે. એટલે રાઈટ, તો અહીંયા આગળ આપણે ચેપ્ટર નંબર 2 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર નંબર 2 નું નામ જે છે મારા દીકરાઓ, એ ચેપ્ટર નંબર 2 નું નામ છે પોલિનોમિયલ્સ. યસ, પોલિનોમિયલ્સ જે છે આપણે એને કહીએ છીએ. હવે પોલિનોમિયલ્સમાં ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે, બરોબર. એ બધી વસ્તુ આપણે અહીંયા આગળ શીખવાનો પ્રયત્ન કરશું અને હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ કે તમને A to Z બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય. પોલિનોમિયલ્સનો મતલબ શું છે? પોલિનોમિયલ્સ મતલબ કે પોલી મતલબ ઘણા બધા કહેવાય, પોલી મતલબ ઘણા બધા, નોમિયલ્સ મતલબ ટર્મ્સ, ઘણા બધા ટર્મ્સ હોય ને તેને પોલિનોમિયલ કહેવાય. બરાબર. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા આવી રીતે લખેલું છે, પહેલું એક એક્ઝામ્પલ લખું છું, ax + b. તો અહીંયા આગળ કેટલા ટર્મ્સ છે? અહીંયા આગળ 1 અને અહીંયા આગળ 2, તો આને પોલિનોમિયલ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું લખું છું ax² + bx + c, તો આને પોલિનોમિયલ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા લખું છું ax³ + bx² + cx + d, તો આ પોલિનોમિયલ કહેવાય. હજુ બીજું આપણે લખીએ ax⁴ + bx³ + cx² + d, બરોબર, dx + e, તો આને પણ પોલિનોમિયલ કહેવાય. એક કરતા વધારે ટર્મ્સ જેમાં આવતા હોય એને આપણે પોલિનોમિયલ કહી શકીએ છીએ. બટ આ દરેક પોલિનોમિયલ આપણે ખબર પડી જાય કે જેને 2 હાથ 2 પગ ને 1 નાક ને 2 કાન હોય એને માણસ કહેવાય. હું સ્વીકારું છું, એને માણસ કહેવાય. બટ માણસનું નામ હોય, મારું નામ ચિંતન, તમારું નામ ચિરાગ, આનું નામ દેવ, આનું નામ દાસ, આનું નામ પ્રિયંકા, આનું નામ ઐશ્વર્યા, આનું નામ સલમાન, આનું નામ વિવેક ઓબેરોય, એ આપણી પાસે નામ છે ને. તો આ દરેક પોલિનોમિયલ છે, તે દરેક પોલિનોમિયલના નામ હોય. બિલકુલ સાચી વાત છે, હું સ્વીકારું છું, એક્સેપ્ટ કરું છું કે દરેક પોલિનોમિયલના નામ હોય. અને આ જે પોલિનોમિયલના નામ છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો આ પોલિનોમિયલના નામ ડિપેન્ડ કરે છે x ની મેક્સિમમ પાવર ઉપર. કોની ઉપર ડિપેન્ડ કરશે? x ની મેક્સિમમ પાવર. જોઈ લો, બધામાં x ની મેક્સિમમ પાવર જુઓ, મેક્સિમમ પાવર, બરાબર. જો આમાં x ની મેક્સિમમ પાવર કેટલી છે? તો આમાં x ની મેક્સિમમ પાવર 1 છે, આમાં x ની મેક્સિમમ પાવર 2 છે, જુઓ સ્ક્વેર છે, આમાં x ની મેક્સિમમ પાવર 3 છે અને આમાં x ની મેક્સિમમ પાવર 4 છે. તો x ની મેક્સિમમ પાવર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6, 7, 8, 9, 10 ઘણા બધા હોઈ શકે. બટ આપણા સિલેબસમાં અપ ટુ 3 જ છે. આપણા સિલેબસમાં અપ ટુ 3 જ છે. એટલે તમે લોકોને આ x ની મેક્સિમમ પાવર 1 થયું, x ની મેક્સિમમ પાવર 2, x ની મેક્સિમમ પાવર 3 થઈ કહેવાય. તો જે x ની મેક્સિમમ પાવર છે એના હિસાબે એના નામ પડે છે. જો x ની મેક્સિમમ પાવર 1 હોય તો એને આપણે લિનિયર પોલિનોમિયલ કહીએ. શું કહીએ છીએ બેટા? લિનિયર. બરાબર છે, લિનિયર પોલિનોમિયલ. બરાબર. કેમ લિનિયર પોલિનોમિયલ કહીએ છીએ હું આગળ તમને સમજાવીશ. લિનિયર કેમ કહીએ છીએ જ્યારે આપણે કહી દઉં, ચલો ને ભાઈ, તમારામાં તો ક્યાં હોય, તમારા માટે જાન જીગરની જલેબી છે. આનો આપણે ગ્રાફ ડ્રો કરીને બેટા, તો એનો ગ્રાફ લાઈન બને અને એનો ગ્રાફ લાઈન બનતો હોય એના કારણે લિનિયર આપણે એને પોલિનોમિયલ કહીએ છીએ. બરાબર. આગળ ધીમે ધીમે તમને સમજાવીશ આ બધી વસ્તુઓ. એના પછી જો અહીંયા હોય સેકન્ડ, મતલબ મેક્સિમમ પાવર 2 હોય તો એને કહેવાય છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ. ક્વોડ્રેટિક પોલિનોમિયલ, બરાબર. ક્વોડ્રેટિક પોલિનોમિયલ કહેવાય જ્યારે મેક્સિમમ પાવર 2 હોય ત્યારે. અને
જ્યારે મેક્સિમમ પાવર 3 હોય ત્યારે આપણે એને ક્યુબિક પોલિનોમિયલ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ક્યુબિક પોલિનોમિયલ. બરાબર છે. આ ત્રણ નામ આપણને ખબર હોવી જરૂરી છે અને આપણા સિલેબસમાં ત્રણ જ છે. 4, 5, 6 માં જવાની જરૂર નથી. કોઈ દિવસ 4, 5, 6 ના તમારે આવવાના જ નથી. તમે 11 12 જશો તો પણ 3 સુધી જ આવશે. તો આ ત્રણ પોલિનોમિયલ આપણને ખબર હોવા જોઈએ કે આ પોલિનોમિયલ છે જ્યારે મેક્સિમમ પાવર 1 હોય તો આપણે એને લિનિયર પોલિનોમિયલ કહીએ છીએ. મેક્સિમમ પાવર 2 હોય ત્યારે આપણે એને ક્વોડ્રેટિક પોલિનોમિયલ કહીએ છીએ અને મેક્સિમમ પાવર 3 હોય ત્યારે આપણે એને ક્યુબિક પોલિનોમિયલ કહીએ છીએ. બટ એ પોલિનોમિયલ કહેતા પહેલા અમુક એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણને ખબર હોવા જરૂરી છે. જો ધારો કે અહીંયા મેં લખ્યું છે અગેન આ રૂલ્સ એના જે છે પોલિનોમિયલના, એ પોલિનોમિયલના રૂલ્સ તમને લોકોને ખબર હશે તો તમને લોકોને વધારે મજા આવશે. શું છે રૂલ્સ? પહેલો લખી દે, ધારો કે અહીંયા લખું છું હું ax + p. ભાઈ કયું પોલિનોમિયલ છે? જય માતાજી, લેટ્સ રોક. લિનિયર પોલિનોમિયલ. એના પછી જોઈએ કયું પોલિનોમિયલ લખું છું? ax² + bx + c. ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે. ax³ + bx² + cx + d. આ જે છે આને કહેવાય છે ક્યુબિક પોલિનોમિયલ. બરાબર? અહીંયા p(x), લખી નાખીએ છીએ. હવે તમને ધીમે ધીમે બધી વસ્તુ સમજાવીશ અને આ સમજાઈશના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે હું તમને એકચ્યુઅલી શું કહેવા માંગુ છું. બરાબર? હવે મારે આને લિનિયર ક્યારે કહેવાય? આને લિનિયર ક્યારે કહેવાય? જ્યારે આ એક્ઝિસ્ટ કરતું હોય. ax હોય, જો આ ના હોય તો x ની પાવર 0 થઈ જાય. બરાબર? તો x ની મેક્સિમમ પાવર 1 હોવી જોઈએ. તો x ની મેક્સિમમ પાવર 1 હોવી જોઈએ તો એ ક્યારે એક્ઝિસ્ટ કરે? જ્યારે a 0 ના હોય ત્યારે. a 0 ના હોવો જોઈએ એનો મતલબ કે a is not equal to 0. જો a 0 ના હોય તો જ આ ટર્મ રહે. જો a ની વેલ્યુ 0 હોય તો આ ટર્મ ગાયબ થઈ જાય, ખાલી કોન્સ્ટન્ટ રહે. એવી રીતે આ જે ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે બેટા, એ ક્વોડ્રેટિક પોલિનોમિયલ ક્યારે ક્વોડ્રેટિક કહેવાય? જ્યારે આ ટર્મ એક્ઝિસ્ટ કરતી હોય, મતલબ કે આ ટર્મ જતી ના રહેવી જોઈએ. અને આ ટર્મ ક્યારે જાય? જો a ની વેલ્યુ 0 હોય તો મારે અહીંયા a ની વેલ્યુ 0 ન હોવી જોઈએ. જો a ની વેલ્યુ 0 ના હોય તો જ આ મારી ક્વોડ્રેટિક રહે. જો a ની વેલ્યુ 0 હોય તો આ ગાયબ થઈ જાય, તો આ તો લિનિયર થઈ જાય. એવી રીતે મારે આને ક્યુબિક કેવું હોય તો એનો મતલબ કે a is not equal to 0. ઇન શોર્ટ દેશી ભાષામાં કહીએ કે જ્યારે લિનિયર પોલિનોમિયલ હોય જે x ની મેક્સિમમ પાવર 1 છે એનો કોન્સ્ટન્ટ 0 ના હોવો જોઈએ, એનો કોએફિશિયન્ટ 0 ના હોવો જોઈએ. જો ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે તો x² નો કોએફિશિયન્ટ 0 ના હોવો જોઈએ. અને જો ક્યુબિક પોલિનોમિયલ હોય તો x³ નો જે કોએફિશિયન્ટ છે 0 ના હોવો જોઈએ. જો x³ નો કોએફિશિયન્ટ x² નો કોએફિશિયન્ટ x નો કોએફિશિયન્ટ આ બધા કોએફિશિયન્ટ 0 ન હોવા જોઈએ. જે મેં તમને અહીંયા આગળ કીધું તો જ આપણે એને લિનિયર યા તો ક્વોડ્રેટિક યા તો ક્યુબિક પોલિનોમિયલ આપણે એમને કહી શકીએ. આઈ થિંક સો કે તમને લોકોને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. બીજો રૂલ શું છે? આ રૂલ છે બટ રૂલ જરૂરી નથી, બટ લોકો બધા ફોલો કરતા હોય છે. હંમેશા ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવતા જવાનું. કોના ડિક્રીઝિંગ ઓર્ડરમાં? કોના બેટા ડિક્રીઝિંગ ઓર્ડરમાં? x ની પાવરના ડિક્રીઝિંગ ઓર્ડરમાં. તમે જો મેં લખ્યું છે x ની પાવરના ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવતા જવાનું. 3, 2, 1, 0. અહીંયા x ની પાવર 0 કેમ કે x ની પાવર 0 1 કહેવાય. તો x નો ક્યુબ, x નો સ્ક્વેર, x ને x0 સ્ક્વેર 1 0 1 0. હંમેશા આપણે x ને જે મેક્સિમમ પાવર હોય એને પહેલા મૂકીએ, એ ટર્મને પહેલા મૂકીએ, એનાથી જે ઓછી હોય એને પહેલા પછી મૂકીએ, એનાથી ઓછી ને એના પછી મૂકીએ અને સૌથી ઓછી જે x ની પાવર હોય એ હંમેશા છેલ્લે આવે. આ એક નિયમ છે, પણ આ નિયમ લોકો બધા ફોલો કરતા આવ્યા છે. તો આપણે બે વસ્તુ ફોલો કરવાની કે જ્યારે જ્યારે પણ કોઈ આપણે પોલિનોમિયલ લખીએ ત્યારે x ની જે મેક્સિમમ પાવર, ઘરનો વડીલ કહેવાય, ઘરના વડીલને પહેલા મૂકવાના, પછી એનાથી નાના, પહેલા દાદા, પછી પપ્પા, પછી આપણે, પછી આપણા પોયરા. બરાબર? તો એવી રીતે આપણે ગોઠવતા જવાનું, x ની મેક્સિમમ પાવરથી એને ઘટાડતા જવાનું. ઓકે, તો એક બીજો રૂલ છે. અને ત્રીજો રૂલ શું છે? તો ત્રીજો રૂલ એ છે કે x ની જે પાવર છે ને બેટા, x ની પાવર બિલોંગ્સ ટુ, આ વસ્તુ ખાસ યાદ રાખવાની, x ની પાવર બિલોંગ્સ ટુ w. w નો મતલબ શું થાય છે બેટા? w નો મતલબ થાય છે હોલ નંબર. w નો મતલબ થાય છે હોલ નંબર. હોલ નંબરનો મતલબ શું થયો? હોલ નંબરનો મતલબ એમ થાય છે કે x ની વેલ્યુ 0 હોય તો ચાલે, 1 હોય તો ચાલે, 2 3 4 5 6 ... ઇન્ફાઇનાઇટ કોઈ બી ચાલે, બટ નેગેટિવ ના હોવો જોઈએ x નો પાવર, અને x નો પાવર ફ્રેક્શનમાં ના હોવો જોઈએ. મતલબ કે x ની પાવર 1/2 ના ચાલે, x ની પાવર 2/3 ના ચાલે, x ની પાવર 3/4 ના ચાલે, x ની પાવર -2 ના ચાલે. તો આ બધા પાવર જે છે એ ના હોવા જોઈએ. જો આ હોય તો એને પોલિનોમિયલ ના કહેવાય. પોલિનોમિયલ હોવા માટેની શરત છે કે x ની પાવર બિલોંગ્સ ટુ w, એટલે કે હોલ નંબર હોવો જોઈએ.
મતલબ કે એ તો નેચરલ નંબર વત્તા 0. નેચરલ નંબર ક્યાંથી શરૂઆત થાય? નેચરલ નંબર હંમેશા 1 થી શરૂઆત થાય, પણ આપણે 0 બી ચાલે ને, એટલે નેચરલ નંબરમાં 0 એડ કરીએ તો આપણે એને હોલ નંબર કહેવાય. તો આ x ની પાવર જે છે એ હોલ નંબરમાંથી હોવી જોઈએ, મતલબ કે x બિલોંગ્સ ટુ w. આ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ નિયમો છે, આ 3 નિયમોને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે આ નિયમ કમ્પલસરી નથી, આ નિયમ કમ્પલસરી નથી, બટ આ બે નિયમ તો કમ્પલસરી છે. પહેલો નિયમ ને ત્રીજો નિયમ કમ્પલસરી છે, બીજો નિયમ કમ્પલસરી નથી. આડાવડા ગોઠવેલા હોય તો આપણે એને ફરીથી અરેન્જ કરી શકીએ છીએ, રાઈટ? તો આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી હશે કે પોલિનોમિયલ કોને કહેવાશે. તો એના પ્રમાણે થોડાક આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને ખબર પડે કે એક્ઝામ્પલ શું છે. તો એક્ઝામ્પલ જે છે, ધારો કે લખું કે ax, અહીંયા લખું છું 3x ક્યુબ પ્લસ 4x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 3, બરાબર. બીજું કંઈક આવું છે, x રેઝ ટુ 2/3 પ્લસ x પ્લસ 1 બરાબર 0. બીજું લખી છે રૂટ 2x ક્યુબ પ્લસ રૂટ 3x નો સ્ક્વેર પ્લસ રૂટ 5x પ્લસ રૂટ 7 બરાબર 0. આપણે ચેક કરવાનું છે કે આ પોલિનોમિયલ છે કે નહીં, બરાબર છે. હવે અહીંયા આગળ બીજું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે 1/x - 1, બરાબર છે. p of x બરાબર 1/x - 1, p of x બરાબર આ છે, p of x બરાબર આ છે અને p of x બરાબર આ છે. તો જોઈએ તો આ પોલિનોમિયલ છે, બીકોઝ દરેકની પાવર જે છે હોલ નંબરમાં આવે છે. આ અહીંયા આગળ 2/3 છે, મતલબ કે આ પોલિનોમિયલ નથી, બરાબર. બધું લખવાની જરૂર નથી. આ પણ પોલિનોમિયલ છે. જો x ની પાવર જે છે એ આપણે x ની પાવર જોવાની, કોન્સ્ટન્ટ કોઈ બી ચાલે. કોન્સ્ટન્ટમાં ભલે √2 રહ્યું, જે ના કોએફિશિયન્ટ છે એ કોએફિશિયન્ટ ભલે √2, √3, √4 રહ્યા, એનો કોઈ વાંધો નથી. આપણે માત્ર ને માત્ર x ની પાવર, ચેક ઓનલી પાવર ઓફ x. x ની પાવર જોવાની છે. x ની પાવર ક્યુબ છે, સ્ક્વેર છે, 1 છે ને 0 છે, તો મતલબ કે આ પોલિનોમિયલ છે બેટા. અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે, અને બાજુમાં અહીંયા x નથી. x નથી મતલબ કે x ની 0 કહેવાય, x ના હોય તો, બરાબર. આ પોલિનોમિયલ નથી. 1/x - 1 ના ચાલે. આવા પણ જે ટર્મિનોલોજી હોય, આવી પણ જે હોય, એને આપણે પોલિનોમિયલ ન કહી શકીએ, રાઈટ? તો આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી હશે કે કોણ પોલિનોમિયલ છે અને કોણ પોલિનોમિયલ નથી. તો એના પ્રમાણે હું હોમવર્કમાં લખાવું છું, અને હોમવર્ક જે તમને આપી રહ્યો છું, જે પહેલી એક જ કમેન્ટમાં બધા આન્સર લખવાના, મતલબ પોલિનોમિયલ યસ નો ના ફોર્મમાં લખવાના છે, બટ એક જ કમેન્ટમાં લખવાના છે. ઘણા લોકોને આઈડિયા આવે કઈ નીચેથી આમાંથી કઈ પોલિનોમિયલ છે અને કઈ નથી. p of x બરાબર x³ પ્લસ 2x² પ્લસ x પ્લસ 1. p of x બરાબર 1/x² - 1. p of x બરાબર √3x √5x² √6x³, બરાબર. અને p of x બરાબર અહીંયા લખી છે √x પ્લસ 1. હવે આમાંથી કઈ પોલિનોમિયલ છે, કઈ પોલિનોમિયલ નથી, એ તમારે યસ નો નામાં એક જ કમેન્ટની અંદર લખવાનું છે. જે પહેલી કમેન્ટ કરશે એને આપણે પ્રાઇઝ આપીશું, ઠીક છે? તો થેન્ક યુ સો મચ. આઈ થિંક સો કે તમે લોકોને લેક્ચર ખબર પડી ગઈ હશે, અને લેક્ચર ખબર પડી ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં લખાજો કે સર બહુ મજા આવી. તમે આવું લખશો તો મને ગમશે, મને પણ મજા આવશે, ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.